ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો। 410 ચોરાયેલા મોબાઈલ માલિકોને પરત। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માનવતાભર્યો અને જનહિતલક્ષી તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલા 410 ચોરાયેલા અને ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા। આ કાર્યક્રમથી લાંબા સમયથી પોતાના મોબાઈલની રાહ જોઈ રહેલા નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। ગુજરાત પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધી તેમના સાચા માલિકોને પરત આપવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે। કાર્યક્રમ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી, CIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવ્યા હતા। મોબાઈલ પરત મેળવનાર નાગરિકોએ અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને બિરદાવી હતી। આ પહેલ પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે તેમજ ગુમ થયેલી મિલકત પરત અપાવવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ કાર્યક્રમ માત્ર મોબાઈલ પરત આપવાનો જ નહીં, પરંતુ પોલીસની જનસેવા અને નાગરિકો પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે। તેરા તુચકો અર્પણ ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ એક સરાહનીય કાર્યક્રમ છે, જેમાં આજ રોજ 410 જેટલા મોબાઈલ 63 કિંમતના મોબાઈલ આજરોજ પરત કરવામાં આવે છે, જેમાં રિકવર થયેલા મોબાઈલ 28 ફેબ્રુઆરીથી લઈને 31 મે દરમિયાન 410 જેટલા મોબાઈલ જે રિકવર થયેલા તે આજરોજ પરત કરેલ છે। અને આ સિવાય પણ દર 3 મહિને આ કાર્યક્રમ યોજાય છે, જેમાં જેટલા પણ ખોવાયેલા મોબાઈલ ડિટેક્ટ થાય છે અને રિકવર થાય છે તેના મૂળ માલિકો સુધી અને પરત કરવામાં આવે છે। આ કેલ્ક્યુલેશનમાંથી કેટલા ચોરી થયેલા અને કેટલા ખોવાયેલા મોબાઈલ છે આપો? આ 410 જે મોબાઈલ છે એ CIR પોર્ટલમાં રજીસ્ટર્ડ થયેલ છે, જેમાં ટોટલ તમામ મોબાઈલ FIR થયેલ એ તમામ ફક્ત અરજી આધારે કે પડી ગયો, ગુમ થયો એવા મોબાઈલ છે। FIR થયેલ તમામ મોબાઈલ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર્ડ થયેલ છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે આજરોજ જે મોબાઈલ આપેલ છે એ તમામ મોબાઈલમાંથી એક પણ મોબાઈલમાં FIR રજીસ્ટર્ડ થયેલ નથી। આ બધા મોબાઈલ ક્યાંથી રિકવર થયા છે? અમદાવાદમાંથી જ કે અલગ અલગ જગ્યાઓ? અમદાવાદમાં જે કોઈ બી વ્યક્તિનો મોબાઈલ ચોરાઈ જાય અથવા તો મિસ થાય છે, ખોવાઈ જાય છે, તો કઈ રીતની કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને તેને તાત્કાલિક રીતે મોબાઈલ પરત મળી શકે? સૌપ્રથમ જો તમારો મોબાઈલ તમે કોઈ ભીડભાડવાળી જગ્યાએ જાઓ છો અથવા તો અન્ય કોઈ પણ રીતે ખોવાય છે, ચોરાય છે, તો સૌપ્રથમ EFIR જે સિટીઝન પોર્ટલ છે એના થ્રુ તમે મોબાઈલ અથવા તો બાઇક ચોરીની ફરિયાદ ઓનલાઈન રજીસ્ટર કરી શકો છો। EFIR માં તમારે મોબાઈલની ડિટેલ્સની સાથે તમારી જે મેઇન ફરિયાદ છે એની સાથે મોબાઈલનું જે મૂળ મોબાઈલનું બિલ હોય છે એ પણ રજૂ કરવાનું હોય છે। 24 કલાકની અંદર તમને જે તે કન્સર્ન પોલીસ સ્ટેશન દ્વારા તમારા સામેથી સંપર્ક કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। CERC જે પોર્ટલ છે પોલીસ માટે અને લોકો માટે કેટલું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે અને કઈ રીતે એમાં કામગીરી થઈ રહી છે? CIR પોર્ટલ પોલીસ માટે અને લોકો માટે ઉપયોગી એટલા માટે છે, એનો એક્સેસ ફક્ત પોલીસ પાસે છે, પરંતુ એ મોબાઈલની ડિટેલ્સ CIR પોર્ટલમાં આવતા એ મોબાઈલ જ્યારે પણ અને જ્યાં પણ એક્ટિવેટ થાય છે ત્યાં એમાં તરત જ નોટિફિકેશન જનરેટ થાય છે, જે આધારે મોબાઈલ ડિટેક્ટ કરવો અને રિકવર કરવો સરળ બને છે।